તો રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોકીધાણી રિસોર્ટ, ટીજીએમ હોટેલ અને શિવશક્તિ હોટેલ સીલ કરવામાં આવી છે। ઘણા લાંબા સમય પછી રૂડાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સ્કૂલ, હોટેલ સહિત 33 જેટલી મિલકતોને તાળા લાગી ચૂક્યા છે। તો રાજકોટમાં રૂડાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે ચોકીધાણી રિસોર્ટ, ટીજીએમ હોટેલ, શિવશક્તિ હોટેલને સીલ કરવામાં આવી છે। ઘણા લાંબા સમય પછી અધિકારીઓએ કાર્યવાહી કરી છે। સ્કૂલ, હોટેલ સહિત 33 જેટલી મિલકતોને હાલ તાળા લાગી ચૂક્યા છે। તો રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિવિધ 33 મિલકતોને હાલ સીલ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે અગ્નિકાંડ થયું તે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અત્યારે રાજકોટમાં સ્કૂલ, હોટેલ સહિત 33 જેટલા મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 33 જેટલી મિલકતોને તાળા લાગી ચૂક્યા છે। ચોકીધાણી રિસોર્ટ, ટીજીએમ હોટેલ, શિવશક્તિ હોટેલ અત્યારે સીલ કરી દેવામાં આવી છે। તો રૂડાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, સ્કૂલ, હોટેલ સહિત અત્યારે રાજકોટમાં 33 જેટલી મિલકતોને તાળા લાગી ચૂક્યા છે। જે પ્રમાણે વાત કરવામાં આવે કે અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થયા છે અને આ ઘટનાને લઈને હવે આરોગ્ય અને જે અલગ અલગ વિભાગ છે તે એક્ટિવ થયું છે અને હવે સતત કાર્યવાહી કરી રહી છે। જે કહી શકાય કે નામાંકિત હોટેલો અને સ્કૂલ અને રેસ્ટોરન્ટમાં દરોડો પાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને રૂડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એટલે રૂડા એટલે કે ગ્રામ્ય વિસ્તારો છે એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને નામાંકિત હોટેલો ચોકીધાણી છે કે ટીજીએમ છે કે શિવશક્તિ હોટેલ છે, આ તમામ હોટેલો છે તે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રમાણે હવે આ અગ્નિજ્વન જે કાંડ થયો છે અને તેને લઈને આ પગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એને લઈને હવે રાજકોટ ફાયર વિભાગ તો એક્ટિવ થયું છે, સાથે સાથે ગ્રામ્ય વિભાગ પણ એક્ટિવ થયું છે અને અલગ અલગ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી, વિગત આપવા બદલ